પછી વાસુદેવ નારાયણની આરતી થઈ છે ત્યારે પ્રેમથી તાળીઓ વગાડીને શ્રી હરિ નારાયણ ધૂન કરવા લાગ્યા છે. પછી તો દરેક એ મંદિરનો કાર્યક્રમ આરતી સ્તુતિ પ્રાર્થના વાસુદેવ નારાયણના ઓરડામાં બધું થતું. આરતી થાય છે પછી નારાયણ ધૂન થાય છે. આ નારાયણ ધૂન એટલે કે આપણે જે અત્યારે બોલીએ છીએ હરે રામકૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ, આ નારાયણ ધૂન ભગવાન સ્વામી નારાયણના સમકાલીન નહીં પરંતુ ઠેઠ રામાનંદ સ્વામી વખતથી આ પ્રસાદીની ધૂન પરંપરામાં ચાલી આવેલી ધૂન છે. પછી તો ભગવાન સ્વામિનારાયણ ધામમાં સીધાવ્યા એની પછી ગોપાળાનંદ સ્વામી અત્યારે જે આપણે આરતી સ્તુતિ પ્રાર્થનાના જે બોલીએ છીએ ચેષ્ટા ને આ બધું 5 કથા વાર્તા, આ નિયમ અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુરુદેવ આદ્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તાવેલું છે. અને ઇતિહાસમાં કહેવા જાય તો વાર લાગશે બહુ, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને ઠેઠ પરંપરાગત અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે. ઠીક છે, અમુકને ન ગમ્યું એને કાઢ્યું એની આસુરી બુદ્ધિને વંદન, પણ આ નારાયણ ધૂન ભગવાન સ્વામી નારાયણ એની પછી રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ ત્યાંથી અત્યાર સુધી આ સંપ્રદાયની પરંપરામાં ગવાતી આ નારાયણ ધૂન છે. ભગવાન સ્વામિનારાયણના સંતો હરિચરિત્રામૃત સાગરની અંદર એમ લખે છે આધારાનંદ સ્વામી કે આ નારાયણ ધૂન સંતો જાગતા એટલે તરત નારાયણ ધૂન કરતા. આવા અનેક ચરિત્રો આધારાનંદ સ્વામીએ લખ્યા. એમાં કોઈ સર્વોપરી ઉપાસના ખંડન થતી નથી. એટલે જગતમાં આપણે ઘણું બીજું ત્રીજું બોલીએ છીએ તો રામકૃષ્ણ બોલવામાં આપણને વાંધો શું? ન જોવાનું જોઈએ છે, ન બોલવાનું બોલીએ છીએ, ન જવાની જગ્યાએ જઈએ છીએ, તો આમાં આપણને હું વાંધો? ભગવાન સ્વામિનારાયણની પ્રવર્તાવેલી પરંપરા આપણી માટે સર્વોપરી છે અને એ પ્રમાણે જો રહીએ તો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી આપણે માનના. માટે સંતો નારાયણ ધૂન કરતા હતા. જ્યાં નિત્ય વાસુદેવ નારાયણના ઓરડાની અંદર તો એની તો ગઢપુરની લીલા તો કેટલી લખાય એની કોઈ ગણતરી નથી. સંપ્રદાયના ઇતિહાસોની અંદર અદ્ભુત અનેક લીલાઓ એ વાસુદેવ નારાયણનો આ દુર્ગપુર માહિતમાં 2 ભાગ આખા ગઢપુરના લખાયેલા છે.